અને તેઓએ આર્મીની અંદર સતત 24 વર્ષ ફરજ નિભાવી છે, દેશ માટે પોતે બલિદાન આપેલું છે અને જ્યારે 24 વર્ષ બાદ પોતાના માદરે વતન એટલે મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ખાતે જ્યારે રિટર્ન આવી રહ્યા છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમનો પરિવાર છે, એમના પત્ની છે, એમના બાળકો છે, એમના સુપુત્ર છે, એમના સગાવાલા છે. પણ અગત્યની વાત એ છે કે આજે એમને તો ખુશી છે જ, એમના પરિવારને તો ખુશી છે જ, પણ મેં તમને દ્રશ્યમાં બતાવ્યું મોટી સંખ્યાની અંદર ધારાસભ્ય, પૂર્વ MLA, બરાબર, તાલુકા પંચાયતના પ્રમુખ આવી જેવી મોટી હસ્તીઓ છે અને મોટી સંખ્યાની અંદર નાના મોટા વડીલો, યુવાનો સૌ કોઈ જોડાયા છે અને એક જુસ્સો છે અલગ પ્રકારનો કે ભૂમાપુરા ગામની આજુબાજુના અનેક ગામોના લોકો, મહેમદાવાદ શહેરના, તાલુકાના મોટી સંખ્યાની અંદર આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે મેં આપણે દ્રશ્યમાં બતાવી એ કાઢવામાં આવી છે અને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાત્રેજ ચોકડી થઈને રોડ પર થઈને આજે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવી છે અને 24 વર્ષ બાદ જ્યારે આ પરત આવ્યા છે એટલે એમની ભવ્ય રેલી તો કાઢવામાં આવી, પણ દાદાના એટલે ગજાનન મહારાજના આશીર્વાદ તેઓ પોતે ધાર્મિક પણ છે અને દેશ માટે ઘણું બધું બલિદાન આપ્યું છે. તો આપણી પાસે તેઓ પોતે છે, તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે સાહેબ? મારું પ્રભાસિંહ ફુલસિંહ ચૌહાણ. આજે 24 વર્ષ બાદ તમે જ્યારે પોતાની ફરજ નિભાવીને રિટાયરમેન્ટ લઈ રહ્યા છો, લીધું છે મુદ્દે, અને તમારા આ રિટાયરમેન્ટ વખતે તમારા સ્વાગત સન્માન માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એ વિશે શું કહેવા માંગો? એ વિશે કર્મી સેનાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને ભૂમાપુરાના વડીલો, સરપંચ સાહેબ અને સભ્યના ગામના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે 24 વર્ષ બાદ રિટાયરમેન્ટ તમે લઈને આજે પોતાના પરિવાર સાથે રહ્યા છો, જાણીએ છીએ કે મિલિટરીની અંદર પોતાના પરિવાર સાથે મળવાનો મોકો ઓછો મળે છે, આયા હોય તમે અને લોકો પિક્ચરમાં જુઓ છે, બોર્ડર જેવા પિક્ચરની અંદર બતાવ્યું પણ છે કે જ્યારે સૈનિક પોતાના ઘરે પરિવાર સાથે કોઈ લગ્ન પ્રસંગ હોય, પોતાનો પ્રસંગ હોય ત્યારે આવે છે, પણ અચાનક જ કોલ આવવાથી એમને તાત્કાલિક ફરજ પર પાછું જવું પડે છે. ત્યારે આવા તમે 24 વર્ષની અંદર કોઈ તમારો અનુભવ છે? હા, બિલકુલ છે. શું અનુભવ? એવો કોઈ કિસ્સો? હા, ગલવાની અંદર જ્યારે કિસ્સો થયો એ ટાઈમ પર રિટર્ન બોલાવ્યો હતો અરુણાચલ પ્રદેશની અંદર, તો પાછું રિટર્ન મારા પાસે જવું પડ્યું. પછી 2002ની અંદર ઓપી પરાક્રમની અંદર જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે ઘરમાં વધારે પેલે ચાલુ હતું એ ટાઈમ પર પણ રિટર્ન બોલાવી ગયો હતો. છેલ્લો સવાલ કે તમારા સ્વાગત સત્કાર માટે જે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગુ છું? એના વિશે હું ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનો और धारासभ्य साहब, पूर्व धारासभ्य साहब, तालुका पंचायतना सभ्यश्री और सिद्धिविनायकના ટ્રસ્ટી સાહેબના, સિદ્ધિવિનાયકના મારો ગ્રુપ પરિવારથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ હતા ભૂમાપુરાના પ્રભાસી. તેઓ 24 વર્ષ પૂર્ણ કરીને આજે દેશ માટે પોતે સેવા આપી છે અને તેઓના જણાવ્યા મુજબ તેઓ એવું પણ કહે છે કે હજુ પણ યુવાનોને જે વ્યસન તરફ વળી રહ્યા છે અને આજે ગામડાની અંદર મોટી મોટી જમીનો વેચીને યુવાધન આજે હેડે જઈ રહ્યું છે, બરાબર છે, અને મોસક પાછળ વળી રહ્યું છે, એની જગ્યાએ તેઓ ભૂમાપુરાની અંદર નિઃશુલ્ક એવી ટ્રેનિંગ આપશે અને જેઓ પોતે દેશ માટે બલિદાન આપ્યું છે, દેશ માટે સેવા આપી છે, એવા જ યુવાનો તૈયાર કરશે. એટલે જ્યારે એક જવાન આ ફોજમાંથી ઓછો થયો છે તો એની અંદર બીજા ફોજ એ સેનાની અંદર જોડાય એવી જ એમની ઈચ્છા છે, એવી જ એમની મનોકામના છે. બીજું વિશેષમાં કે તેઓ માટે જે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સિદ્ધિવિનાયક દેવસ્થાનનો તેમજ સમગ્ર ભૂમાપુરાનો અને જે યુવાનો, વડીલો, નાના મોટા સૌ કોઈ એમના માટે આવી તૈયારી કરી છે, એમનો આદર સત્કાર કર્યો છે, તે સૌ કોઈનો આભાર માની રહ્યા છે. અને હવે સિદ્ધિવિનાયક દેવસ્થાનેથી તેઓ દાદાના દર્શન કરીને આજે પોતાના પરિવાર સાથે જીવન જીવવાની શરૂઆત કરશે. વિરાંગ મહેતા, મહેમદાવાદ.